ત્યારે બ્રોકરેજ રિપોર્ટ્સની માહિતી સાથે સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે ફરી જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. કયા સ્ટોક્સ આવી રહ્યા છે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે આપણે બજાજ ફિન્સર્વથી કરશું. ખૂબ જ પોઝિટિવ આપણને પરિણામ જોવા મળ્યા છે અને જેફરીસ તરફથી પણ હવે ખરીદારીની સલાહ આપણને જોવા મળી છે. લક્ષ્યાંક તેમને 2550 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સતત 5મો ક્વાર્ટર છે જ્યાં લગભગ 20% અહીંયા કોર પ્રોફિટ ગ્રોથ અહીંયા હાંસલ થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુપ્રીમ કોર્ટના મોટર ટીપી નિર્ણયથી અહીંયા BAGICને કોઈપણ પ્રકારની અસર અહીંયા જોવા નથી મળી રહી ને FY 27-28 માટે કોર નફાનો અંદાજ જે છે લગભગ અહીંયા 2 થી 4% તેમને વધાર્યો છે અને લગભગ 31% હોલ્ડિંગ ડિસ્કાઉન્ટ પર અહીંયા ખૂબ જ આકર્ષક અત્યારે શેર લાગી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું કોટક તરફથી. અહીંયા બજાજ ફિન્સર્વ માટે ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક અહીંયા તેમને 2600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે લાઈફ VNBના મજબૂત ગ્રોથને કારણે કરીને ઇન્સ્યોરન્સ કંપનીનું પ્રદર્શન પણ અહીંયા મજબૂત રહ્યું છે. એટલું જ નહીં, ટ્રાન્સફોર્મેશન પ્રયાસોથી ઇન્સ્યોરન્સ બિઝનેસનો નફો પણ અહીંયા વધતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ગોલ્ડમેન સેક્સના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા તેમને બજાજ ફિન્સર્વ માટે વેચવાલીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમના તરફથી 1780 રૂપિયા પ્રતિ શેર જોવા મળી રહ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ગ્રુપ સ્તરે મુખ્ય ઓપરેટિંગ બિઝનેસમાં એક મજબૂત વોલ્યુમ ગ્રોથ જોવા મળ્યો છે. બજાજ ઇન્સ્યોરન્સે FY 27 માટે તેના ઓપરેટિંગ અહીંયા કોરિડોર જે છે તેના લક્ષ્યાંકને તેમને યથાવત રાખ્યો છે. ત્યારબાદ નજર કરશું સન ફાર્મા પર. અહીંયા પરિણામ બાદ HSBCએ અહીંયા ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને 2120 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ભારતમાં સેલ્સમાં વધારો અને ગ્રોસ માર્જિનનો સારો સપોર્ટ મળી રહ્યો છે. એટલું જ નહીં, ઇનોવેટિવ દવાઓના વેચાણ અહીંયા વાર્ષિક ધોરણે 13%નો અહીંયા ગ્રોથ જોવા મળ્યો છે. ત્યારબાદ સન ફાર્મા પર મેકવારીના રિપોર્ટ પર નજર કરશું. તેમને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. લક્ષ્યાંક તેમને 2150 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q1 FY 27માં કંપનીના આવક, એપિટા, એડજસ્ટેડ નફો અનુમાન મુજબ સારા રહ્યા છે. ખાસ કરીને સન ફાર્માનો સેમાગ્લુટાઇડ પોર્ટફોલિયોમાં ભારતનો માર્કેટમાં જે છે તેમને બીજો નંબર અહીંયા તેમને તેઓ પહોંચતા જોવા મળે છે, એટલે કે હાંસલ તેમને કર્યો છે. ત્યારબાદ નજર કરશું એબી કેપિટલ પર. જેફરીસ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક વધારીને 475 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે નફો 41% અહીંયા વાર્ષિક ધોરણે વધ્યો છે. અનુમાનથી ખૂબ જ સારા રહ્યા છે. NBFC બિઝનેસમાં પણ ઓછા પ્રોવિઝન અને ટેક્સનું એક સારું પરિણામ અહીંયા જોવા મળી રહ્યું છે. AUM ગ્રોથ અહીંયા સારો રહ્યો છે. 28% વાર્ષિક ધોરણે વધ્યો છે. અસેટ્સ ક્વોલિટીમાં સુધારો આવ્યો છે. ક્રેડિટ ખર્ચ અનુમાન મુજબ રહ્યા છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ બતાવ્યું છે તેમને કીધું છે કે લાઈફ ઇન્સ્યોરન્સ બિઝનેસમાં VNB માર્જિન લગભગ અહીંયા બમણા થતા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરશો ડિક્સન ટેક પર. નોમુરા તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 17086 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q1માં કંપનીના એપિટા અનુમાનથી નબળા રહ્યા છે. મોબાઈલ બિઝનેસ ગ્રોથમાં એક મજબૂત ઓર્ડર બુક પણ અહીંયા જોવા મળી રહી છે. JP મોર્ગને ડિક્સન ટેક માટે ઓવરવેટ રેટિંગના રિપોર્ટ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 16400 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે આવક અહીંયા અનુમાનની મુજબ રહ્યા છે, પરંતુ માર્જિનમાં અહીંયા દબાણ જોવા મળ્યું છે અને Q3માં ખાસ કરીને VOના ઉત્પાદન શરૂ થવાની પણ તેઓ અપેક્ષા અહીંયા રાખી રહ્યા છે અને 2 વર્ષમાં અહીંયા એક્સપોર્ટથી આવક લગભગ 18,000 થી 20,000 કરોડ અહીંયા ઉમેરવાની તેઓ વાત કરી રહ્યા છે. ડિક્સન ટેક પર મેકવારીના રિપોર્ટ પર નજર કરશો. આઉટ પરફોર્મ રેટિંગ સાથે લક્ષ્યાંક 16,000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે આવક અનુમાન મુજબ રહ્યા છે, પરંતુ એબિટામાં જે માર્જિનમાં દબાણ આવ્યું છે તેનો ઇમ્પેક્ટ એબિટા અને ખાસ કરીને નફા પર જોવા મળ્યો છે. અહીંયા કોટક તરફથી નજર કરશો. ડિક્સન ટેક માટે અહીંયા રેટિંગ અહીંયા ડાઉનગ્રેડથી એડ કરવામાં આવ્યા છે. લક્ષ્યાંક તેમને 15,300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે વિવો GVT મંજૂરી અને ખાસ કરીને PLI 2.0 થી અહીંયા આઉટલુક કંપનીનું મજબૂત રહ્યું છે. પરંતુ ગોલ્ડમેન સેક્સે અહીંયા ડિક્સન ટેક માટે અહીંયા વેચવાલીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને 10,980 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા કંપનીના વેલ્યુએશન તેમને ખૂબ જ મોંઘા લાગી રહ્યા છે. CLSA તરફથી પણ અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. અહીંયા પણ વેલ્યુએશન તેમને ખૂબ જ અહીંયા મોંઘા લાગી રહ્યા છે. શ્રી સિમેન્ટ પર નજર કરીએ. ગોલ્ડમેન સેક્સ તરફથી અહીંયા ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 28,030 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઊંચા વોલ્યુમને કારણે કરીને કોટકમાં Q1માં આવક જે છે અનુમાન મુજબ જોવા મળી રહી છે. ખાસ કરીને પ્રીમિયમ સિમેન્ટનો ટ્રેડ હિસ્સો જે છે અહીંયા લગભગ 23% સુધી પહોંચ્યો છે, જેને કારણે કરીને બ્લેન્ડેડ રિયલાઇઝેશનમાં એક સુધારો જોવા મળી રહ્યો છે. પરંતુ નોમુરા તરફથી શ્રી સિમેન્ટ માટે ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને 28,000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે ચારની ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ પર દરેક પર એક એક્શન જોવા મળશે. જી તૃપ્તિ, આભાર આપનો બધા સ્ટોક્સ પર.